અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના લગ્નના ઘોડાઓને વાઘાણીએ માર્યો ધોકો। જી હા, નવી સમિતિમાં પણ એના એ જ ચહેરા હોવાનું વાઘાણીએ નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જીતુ વાઘાણીએ વિપક્ષ પર મોટો પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું કે હારવાનો રેકોર્ડ બનાવનાર જ સમિતિમાં સામેલ થયા છે। નવી સમિતિ બનાવવામાં આવી છે, તેના પર જીતુ વાઘાણીએ સીધા પ્રહાર કર્યા। કેટલાક લોકોની તો આજે જ વિકેટ પડી ગઈ હોવાનું વાઘાણીએ કહ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ પણ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ, આજે જ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિવૃત્તિ જાહેર કરી છે। તેવામાં જે નવી સમિતિની રચના કરવામાં આવી છે તેને લઈને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસની વિકેટો તો એમના રાજકુંવરના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી।